અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની વતન વાપસી થઈ રહી છે। 205 ભારતીયો સાથેનું C-17 વિમાન અમૃતસર પહોંચશે, જેમાં 13 ગુજરાતીઓનો પણ સમાવેશ છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા આ ગુજરાતી જેમને અમૃતસરથી ફ્લાઇટમાં અમદાવાદ લવાશે। 33 પૈકી 12 લોકો મહેસાણા અને ગાંધીનગરના વતની હોવાની જાણકારી મળી છે। સુરતના 4, અમદાવાદના 2 અને ખેડાનો 1 વ્યક્તિનો પણ સમાવેશ છે। વડોદરા તેમજ પાટણના એક વ્યક્તિ પણ લિસ્ટમાં સામેલ છે। પહેલા તબક્કામાં અમેરિકાથી 5000ને ડિપોર્ટ કરાશે। ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારની અમેરિકામાં ધરપકડ કરી લેવાશે। અત્યાર સુધીમાં 1700 ભારતીયની ધરપકડના અહેવાલ મળ્યા છે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, અમેરિકામાં જે ગેરકાયદે રહી રહ્યા હતા તેવા ભારતીયોને ડિપોર્ટ તો કરવામાં આવ્યા છે, સાથે તેમની ધરપકડના પણ અહેવાલ છે। શું વધુ વિગત? ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ જે આદેશ કર્યા હતા કે ગેરકાયદે અમેરિકામાં વસતા લોકોને તાત્કાલિક ડિપોર્ટ કરવામાં આવશે અને તે પૈકી જ પ્રથમ વખત ભારતીયોને લઈને એટલે કે 33 ગુજરાતી સહિત 205 ભારતીયો સાથેનું C-17 એરક્રાફ્ટ જે અમેરિકન એરફોર્સનું છે તે ત્યાંથી રવાના થયું હતું, જે આજે બપોરે 1 વાગે પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે। ત્યાં તમામ જે આજે ભારતીયો છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયા હતા તે તમામને આવકારવા માટેના કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યા છે। જે પંજાબના ડીજીપી છે તેમણે આ વ્યવસ્થાને લઈને એક માહિતી પણ આપી છે કે લોકોને આવકારવા માટે પોલીસ પણ એલર્ટ બની છે। પરંતુ સૌથી અગત્યનું એ છે કે આજે 205 લોકો જે છે તેમાં 140 જેટલા મૂળ પંજાબના વતની છે, 33 ગુજરાતના વતની છે। ગુજરાતની અંદર પણ મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો છે, અમદાવાદના 2 છે, સુરતના 4 વ્યક્તિઓ છે। આ ઉપરાંત ખેડા, પાટણના પણ એક વ્યક્તિનો સમાવેશ થાય છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા અને આજે તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આ માહિતીને આધારે અમદાવાદ એરપોર્ટ પર અમૃતસરથી તેમને જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ મારફતે આજે સાંજ સુધીમાં લાવવામાં આવશે, જ્યાં અમદાવાદની પોલીસ પણ એલર્ટ બની છે કે આજે ડિપોર્ટ થયેલા વ્યક્તિઓ આવશે તો તેમની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને ઘરે જવા દેવામાં આવશે, તે પ્રકારની પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે। પરંતુ પ્રથમ તબક્કામાં અમેરિકામાંથી કુલ મળીને 5000 ભારતીયોને ડિપોર્ટ કરવાનું જે લક્ષ્યાંક છે ત્યાંના જે તંત્ર દ્વારા કરવામાં આવેલું છે, કુલ મળીને 18000 કરતાં વધુ જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોની ઓળખ છે ત્યાંના તંત્રએ કરી લીધી છે। એટલે અમેરિકાથી ડિપોર્ટેશનનો આ પ્રકારના જે સિલસિલો છે તે હવે શરૂ થશે। જો કે ભારત સરકારે પણ જે 18000 વ્યક્તિઓ છે તેમને સ્વીકારવા માટેની જે રાજદ્વારી ચેનલ મારફતે સ્વીકાર કરી લીધેલો છે। એટલે હવે જોવાનું એ પણ રહેશે કે હજી પણ C-17 જે એરક્રાફ્ટ છે તેના મારફત વધુ ભારતીયો છે તે વતન વાપસી તેમની થવાની છે તે નિશ્ચિત છે। પરંતુ એક મહત્વની વાત એ છે કે જેમની પર ક્રિમિનલ રેકોર્ડ છે ને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હતા તેવા લોકોને અમેરિકાના એરપોર્ટ પર પકડીને ત્યાંથી ગ્વાન્તાનુઆ જે જેલ છે કે જે આતંકવાદીઓ માટેની જેલ ગણવામાં આવે છે ત્યાં લઈ જવામાં આવશે, તે પ્રકારના અહેવાલ છે। પરંતુ અત્યાર સુધીમાં અમેરિકાના જે 12 રાજ્યોમાં દરોડા પાડીને ત્યાંની પોલીસે કુલ મળીને 1700 ભારતીયોની ધરપકડ કરી છે કે જે મોટાભાગે તેમાંથી કેટલાક ક્રિમિનલ રેકોર્ડ પણ ધરાવે છે। પરંતુ આજે 33 ગુજરાતીઓ પરત ફર્યા છે। મોટાભાગે અમેરિકાથી ડિપોર્ટ થનાર વ્યક્તિઓની અંદર પંજાબ, હરિયાણા અને ગુજરાતના વ્યક્તિઓનો સમાવેશ થાય છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।